પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનું જાહેર કર્યું. ભારત આજ સુધી યુદ્ધ વિશે કોઈ એક શબ્દ પણ બોલ્યો નથી, પણ પાકિસ્તાને એ વખતે કહેલું કે જો અમને મળતું પાણી રોકવામાં આવશે તો યુદ્ધ થશે. ભારતને ખબર પડી ગઈ કે પાણીથી અને પાણી વગર પાકિસ્તાનને રીબાવીને અને યુદ્ધ કર્યા વગર એને તરસ્યું રાખીને એની ઉપર વિજય મેળવી શકાય એવું છે. આજે આપણે ભારતની અલગ અલગ રણનીતિ અને પાણી વગર પાકિસ્તાન કેવી રીતે તરસ્યું અત્યારે રીબાઈ રહ્યું છે એની વાત કરીએ. નમસ્કાર. ભારતે સિંધુ નદીનું જે પાણી છે એ પાણી હવે નહીં મળે એવી જાહેરાત કરી ત્યારથી પાકિસ્તાન તરફડિયા મારવા માંડ્યું છે. એ પાણીના ટીપાની અને પાણીના પ્રવાહની અત્યારે શું સ્થિતિ છે એ પહેલા સમજીએ. 23 એપ્રિલે સિંધુ જળ સંધિ ભારતે સ્થગિત કરી અને 4 મે 2 ડેમના દરવાજા બંધ કરીને ચિનાબનું પાણી રોકી દીધું. સિંધુ જળ સમજૂતી હેઠળ કઈ નદીઓ છે અને શું છે? પૂર્વની 3 નદીઓ છે, બિયાસ, રાવી અને સતલજ. પૂર્વની નદીઓનું બધું જ પાણી ભારતને મળવાનું એવું નક્કી હતું. પશ્ચિમની 3 નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબ, પશ્ચિમની નદીઓનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનને આપવાની વાત હતી. સિંધુ જળ પાકિસ્તાન માટે કેમ અગત્યનું છે? ચિનાબ, જેલમ, સિંધુનું 80% પાણી પાકિસ્તાનને મળે છે. 90% સિંચાઈ, વીજળી ઉત્પાદન સિંધુના પાણીથી થાય છે. 90% ખેતી સિંધુ આધારિત છે. 2.6 કરોડ એકર જમીનને આ પાણી મળે છે. જીડીપીમાં આ ખેતીનું યોગદાન 25% છે અને 70% વસ્તી આ પાણી પર નિર્ભર છે. પશ્ચિમી નદી પર 5 ડેમ છે: કિશનગંગા, નીમુ, બાઝગો, દુલહસ્તી, સલાલ અને બગલીહાર. ભારતે સલાલ અને બગલીહાર ડેમ બંધ કરી દીધા છે અને હવે એમાંથી નીકળતું વહેતું પાણી ધીમે ધીમે એનું સ્તર ઘટતું જાય છે અને એટલે જ પાકિસ્તાનને ચિંતા છે કે હવે પાકિસ્તાન સુધી એનું ટીપું પણ નહીં પહોંચે. ભારતે ચિનાબ નદીનું પાણી રોક્યાના 10 જ કલાકમાં પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો હતો. પાકિસ્તાનને પાણી અને લોહી વચ્ચેનો ભેદ આ કલાકોમાં જ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.